ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજ તો બધા 5 વાગ્યાના ઉઠી ગયા છે ને હજી તો જો 6:30 થયા છે। બધું કામ કરી નાહી ધોઈને નવરા થઈ ગયા છે। ભાઈ તો હાવ કમ્પ્લીટ થઈને બેસી ગયા છે, બધું કામ કરી નાખ્યું જો અત્યારમાં। જો દીદીની આવી ગયા છે 6 વાગે। તો જો આપણે બધા નવરા થઈ ગયા છીએ, કામ બામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, તૈયારી હવે રસોઈની તૈયારી ચાલુ કરી દેવાની છે અત્યારમાં જ। એટલે જો એ બધું સુધારવાનું ને એવું કરવા બેસવાનું છે। આ ગૌશાળાએ થોડુંક હજી છાણ ગાયનું લેવા જવાનું છે, પણ હજી તો ગૌશાળા ઓલું બંધ હોય એટલે પછી જહાજ છે જ મોડેકથી। મમ્મી શું કરું છું? હું જો ખીર ને ભાત ને બધું શ્રાદ્ધ માટે પકાવું છું। તો હાલો બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે છે એના પપ્પાનું શ્રાદ્ધ, એટલે વહેલા બધા 5 વાગ્યાના ઉઠી ગયા, નાહી ધોઈને બધા તૈયાર થઈ ગયા છે। અને હવે જો 20 જણાનું 22 જણા છે એટલા બધાને રસોઈ કરવાની બાકી છે। તો હવે જો આ બધું શાકભાજી સુધારો બેસું, બાકી શ્રાદ્ધનું તો તૈયાર થાય છે। ખીર ને ભાત ને બધું મુકાઈ ગયું છે। હાલો બધાય શ્રાદ્ધનું જમવા આવી જાઉં બધે કા। ભાત મૂકી દીધા છે, અહીંયા ખીર બને છે। તો પેલું શ્રાદ્ધ છે તો જો એટલે ભાત બનાવવાના કીધા છે પંડિતજીએ, તો એના માટે ભાત મૂકી દીધા છે। જો ભાત એક પાકી જાય ને પછી આપણે દાળનું કુકર સીધું ચડાવી દેવાનું છે। દાળ ભાત શાક આખું મેનુ તો બપોરે બધાને ખબર પડી જાય હું બનાવવાનું છે, પણ અત્યારે જો આપણે તૈયારી ચાલુ કરી દીધી છે। બધા રૂમમાં જો આપણે બધું ખાલી કરી નાખ્યું છે। તો જો આ રૂમમાં આપણે બેસવાની બધી વ્યવસ્થા કરી નાખી છે। ઉપર રૂમમાં બેસવાની પૂજા ત્યાં છે આપણે ઉપરના રૂમમાં, એટલે ત્યાં બધી વ્યવસ્થા કરી દીધી છે। અહીંયા આપણે સેટી ઊભી કરી દીધી છે અને અહીંયા આપણે જમણવારનું રાખશું, કેમ કે આપણે થોડીક હાકેડ છે એટલે। ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધાય। સનંદનાથ રૂપિયા તો પધરાવો, સનંદનાથ રૂપિયા તો, સનાતનાથ રૂપિયા તો, સનાતનાથ રૂપિયા તો, કપિલાથ રૂપિયા તો, કપિલાથ રૂપિયા તો, આસુરેત રૂપિયા તો, આસુરેત રૂપિયા તો, ઓઢોત રૂપિયા તો, ઓઢોત રૂપિયા તો, પંચશિખાત રૂપિયા તો, પંચશિખાત રૂપિયા તો। ચાલો જનોઈનો ડાબો નાખી દેવાનો, ડબ્બા મૂકી દેવાનું, મૂકી દે। તો જો 9:30 થઈ ગયા છે અને અડધી રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે। તો જો આપણે દાળ બનાવી નાખી છે, શાક બનાવી નાખ્યું છે, ખીર બનાવી નાખી છે, સલાડ સુધારી નાખ્યું છે, અને જો આપણે પિતૃ માટે ભાત બનાવવાના હતા તો એ પણ બનાવી નાખ્યા છે। અને જો ગોરબાપા ક્યારના આવી ગયા છે, પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે, અડધી તો પૂજા પણ થઈ ગઈ છે। તો જો આપણે ચા બનાવવા માટે આવ્યા છીએ, ચા ભરાઈ જાય અમારો રોગ લેવામાં। તો અહીંયા ચા બને છે અને અહીંયા દૂધે ગરમ મૂકી દીધું છે। 2-3 જાતના દૂધ છે, તો અલગ અલગ ગરમ કરવાના હોય તો 2 તો કરી લીધા હતા આપણે, તો એક બાકી હતું તો કીધું કરી નાખ્યા। અને આજે સવારની 8:30 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, બોલો। આજે જ આપણે શ્રાદ્ધ છે ને આજે લાઇટ વહી ગઈ છે, તો બધાય બફાય છે સવારના ગરમીમાં। રસોઈ બધી અંધારામાં જ કરવી પડી છે, વહેલી માંડી દીધી હતી ને એટલે। જો આપણે ગોરબાપાટું કોફી કરી છે, તો એના હાટું ઉપર દીદી લઈને ગયા છે હમણાં, ને આપણે ત્યાં ચા બનાવીએ છીએ અને પૂજા ઉપર રૂમમાં રાખ્યું છે આપણે બધું, કેમ કે અહીંયા તો અંધારું છે, હાકેડ પડે એટલે, અને ત્યાં થોડુંક આમ જગ્યા વધારે છે ને, તો જો ત્યાં જ આપણે પૂજા રાખી છે। તો હજી આપણે બધું રોટલીનું ને બધું એવું બાકી છે, પણ પહેલાં પૂજા પતી જાય પછી બધું કરીએ। તો જો આવું બધું હાલે છે। નામ ના આવડે તો ગંગા સરસ્વતી માતા મૈત્રમાં તમે વિધર્મમાં તમે આગતા સુસ્વાગતમ પાછા તલ લઈ લેવાના, અને એની બાજુમાં મોસાળ પક્ષમાં નાના નાની ઉપર પધરાવો અંદર, અને રિટર્નમાં એક દાણો પધરાવી દો નીચે। વિઅન્નમઃ ઇતિ યજ્ઞોકરણમ પગે લાગી જાય। નમસ્કાર। ચાલો પિંડ વાળવાના છે, કોણ વાળશે? તું વાળ। તો જો 2:30 વાગી ગયા છે અને ફાઇનલી હવે છે લાઇટ આવી છે। તો જો આપણે બધા જમીને નવરા થઈ ગયા છીએ, ને જમવાનો આપણે કાંઈ વ્લોગ લીધો નથી, લાઇટ નહોતી એટલે બધા બફાઈ ગયા નહીં, આજ લાઇટ જ નહોતી હોવાની, એમાં નહોતા 2 વાગે બધા પપ્પા જમવામાં ન મજા આવી લાઇટ વિનાની। સવારની 8 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, તો જો ત્યાં 2 વાગે આવી છે। મને તો ભૂખ લાગી, મેં તો ધરાઈને ખાધું। તો જો કાઉબેન કેટલા દિવસ પછી આપણી ઘેરે આવ્યા છે। મોઢા કરી લે પેલા, કાઉના ગાય ગીટુડા થઈ ગયા છે। જો
આ કોણ લઈ આવ્યું ભાગ ભરાયેલી છે ખાવું ફુવા લઈને ઘેર આવી છો કે તો સોડા પીધી ભાગ લે એને એટલો શીશો જોરથી મોઢા પાસે અડાડ્યો ને મોઢા ઉપર આખો પડી ગયો જોઈ લો આમ જો અહીંયા આમ થઈ ગયું ગોળ ગોળ એટલો શીશો મને અડાડી દીધો છે હાલો બધા જમવા કે હાલો બધા જમવા કે ફુવા ભાગ લઈ આવે કાંઈ નથી કાંઈ આપણે બધા જમવું જ નહીં ખાવ કે દેખાડતો કે જો ફુવા લેવા કે જો બધાને બાટી દે કે ના ખાવું નથી આખી બોટલ સોડા પીગી બોલો હાલો આપણે હવે વાસણ ઉટકવા જાય ને હજી એટલી ગરમી થાય છે રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો જો બધાએ સોડા પીધી રોંઢે ચા પાણી પીધા ને બધાય મહેમાન વહી ગયા પછી આપણે સૂઈ ગયા હતા ઘડીક વાર ને હમણાં જોરદાર ભાઈ પૂજા કરી સોડા પીવે છે સોડા પીવે છે જો કાંઈ શીશો ભર્યો તો મસ્ત શ્રાદ્ધ થઈ ગયું ને તો જો રાતના રસોઈની તૈયારી થવા માંડી છે આપણે અહીંયા તો રાતના રસોઈમાં કંઈ બનાવવાનું તો હતું નહીં પણ હાંડવો આપણે પહેલી વાર જો કે બનાવીએ છીએ શીખીએ છીએ એટલે આપણને હાંડવો આપણે કોઈ ખાધોય નથી કે બનાવ્યોય નથી તો જો દીદી હતા તો દીદી મસ્ત હાંડવો બનાવે છે તો એ લોટ ત્યાંથી જ લઈને આવ્યા છે આપણા માટે તો આપણને શીખવાડે છે એ તો જો અહીંયા મસ્ત મજાનો હાંડવો બને છે તો જો એક તો અમે ખાઈ ગયા છીએ આ બીજો છે ને ત્રીજો છે જો કે આપણે ખાવા પૂરતો એટલે ચાખવા પૂરતો જ બનાવ્યો છે અને અહીંયા જો ભાત આપણે કેટલા બધા વૈધા હતા ને તો એ વઘારી નાખ્યા છે તો દાળ ભાત શાક રોટલી ખમણ ને બધું પડ્યું જ છે બપોરનું તો જો એ જ બધું જમી લેવાનું છે પણ આ બે વસ્તુ થઈ ગયું છે અત્યારે જો ભાત મસ્ત ફ્રાઈડ રાઈસ જેવા વઘારી નાખ્યા છે અને હાંડવો છે ગરમા ગરમ તો જો આવું બધું છે મસ્ત જમવાનું તો જો આજે બીજો દિવસ થઈ ગયો છે ને કાલે જો આપણે વ્લોગનો એન્ડ લેતા જ ભૂલી ગયા હતા તો કીધું આજે આપણે એન્ડ લઈ લઈએ તો જો કાલે સવારમાં આપણે વહેલા ઉઠ્યા હતા ને પછી આખો દિવસ રસોઈમાં ને બધા મહેમાન ને બધા આવ્યા હતા તો આખો દી એમાં ને એમાં વહી ગયા હતા એમાં ઉપરથી કાલે સવારના 8 વાગ્યાની એને લાઇટ જ નથી રહી 8 વાગ્યાની લાઇટ જતી છે 2-2.5 વાગે લાઇટ આવી એમાં ગરમી એવી પ્લસ પૂજામાં તો હું 2 કલાક પૂજામાં બેઠો હતો તો હું ત્યાં પછી એ બધી પધરાવા જવાનું ને પૂજાની પીન દાળ ને પીવું હોય ને પીન ને એ બધું હું ને મારા સારો બે પધરાવા ગયા દામોદર કોની પધરાવા ગયા હતા ને આખો દિવસ ભાગા દોડી ગઈ હતી થાકી ગયા હતા પછી રાતના મને તો બ્લોગ મેં આખો દિવસ જોકે કાલે ઉતાર્યો જ નહોતો બધો લોક અંજે જ ઉતાર્યો હતો અને મેં જમવાનો વિડીયો લેતા જ ભૂલે ગયો બધા વારાફરતી જમતા હતા કેમ કે નીચે મોટી સેટી છે ને તો બેહવામાં બધાને હાકડ પડે અને ઓલા રૂમમાં આપણે જમણવાનું રાખવાનું હતું તો એ લાઇટ નહોતી એટલે એ રૂમમાં તો અંધારું ને પંખો હોય ને એટલે બહુ ગરમી થાય અને ઉપર બહુ તડકો હતો ને તો બધા કે ચડવું ઉતરવું નથી વારાફરતી બધા નીચે જ જમી લેવું લાઇટ પાછી ક્યારે આવી ખબર બધા જમી લીધું ત્યારે બધા અમે જમી લીધું બધા જમી લીધું ત્યારે છે લાઇટ આવી પછી હું કામ અમે હજી જમવા બેઠા હતા અડધું જમી લીધું હતું જમવા આવ્યા ને તા લાઇટ આવી ગઈ હતી પછી હા પછી વાસણ હજી બધું 2 વાગી ગયા હતા તો અમે જમવા બેઠા ને ત્યારે કેમ કે વારાફરતી બધા બેસતા હતા એના રૂમમાં સારું છે અહીંયા બારી ને બધું ખુલ્લું રહે ને તો અહીંયા નીચે તો ઠંડો બહુ પવન ગરમી થાય મને અંજવાનું એટલું બધું ન પડે ઉપર તમે બારીને બધું છે ઉપરની સીડીની બારીને બધી ખોલી નાખે ને એટલે અહીંયા મસ્ત અંજવાની પણ મજા આવે. હવાઈ થોડી કાઢે એટલે વાંધો ન આવે પાછા દીદીની રાત્રે વહી જવાના હતા ને તો એની 11 વાગે 12 વાગ્યાની રાતે બસ હતી તો 11 વાગ્યાથી ઈ જાગ્યા કેમ કે એને 11 વાગ્યા પછી ગયા એટલે પછી આપણે સૂતા હતા તો કાલ તો એન્ડ લેવાનો ટાઈમ જ નહોતો મળ્યો હા, અત્યારે આપણે લોગનો હેડ લઈએ છીએ તો ચાલો જો તમને ઈ અમારો કાલનો વ્લોગ ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો કાલે મસ્ત મજાનું પપ્પાનું પહેલું શ્રાદ્ધ પડી ગયું છે કે લાઈટ નહોતી પણ બધું શાંતિથી મસ્ત બધું સારી વિધિને બધું થઈ ગયું છે આપણે મેન તો આપણે એ જોયું. ચાલો બાય બાય બધાને